ઠાકોર સમાજનું નવું બંધારણ ઘડવામાં આવ્યું છે। બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દિયોદર તાલુકાના ઓગળધામમાં મહાસંમેલન યોજાયું, જેમાં સાંસદ ગેનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે। આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરાઈ। છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓ સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો છે। બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર 1 કે શરૂઆત ક્યાંથી થાય? સગાઈથી। તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં। સગાઈમાં પોતાના કુટુંબમાં તનના જે હગા હોય એને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં। સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢમણામાં કપડાં કે દાગીના લઈ જવા નહીં। તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવું। સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, નાળિયેર અને રૂપિયો, આ 3 જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે। બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં। વર્ષમાં 2 માસમાં જ સમાજને લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે। વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી, એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે, પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ, એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં। 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે, બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે। મુદ્દા નંબર 3, સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે। સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે। લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે। સાદું કાર્ડ રાખવું। મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે। ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં। સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં। એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં। જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં। જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં। જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને 100 વ્યક્તિઓએ જવાનું રહેશે। જે 10 વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાશે। જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે। ડીજે બીજે કોઈએ લઈ જવાના નથી। આપણે પટલું, દાગીના, હમાઓ અલગ અલગ પંથકમાં બોલાય છે। વરરાજા હામે ગામ જન લઈ જાય વેવાઈને ત્યાં, તો એને કયા દાગીના લઈ જવા? બુટી, મંગલસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે। આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં। સાદી બંગડી એટલે પ્લાસ્ટિકની બંગડી, અને જેને પૈસા ઘણા હોય વહુ પૈણીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવવું એટલું પહેરાવજો। માંડો આપણે ભાઈ ત્યાં હામે ગામ જ્યારે જાન લઈને દઈએ અને પટલાની અંદર આટલી 4 વસ્તુ જ રહેશે। લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા, આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે। જમણવારનો પ્રસંગ, જમણવારમાં 1 મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા, પૂરી રાખવાની રહેશે। આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં। જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે। મામેરાનો પ્રસંગ, મામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ 100 ની સંખ્યા લઈ જવાની રહેશે। મામેરામાં વધુમાં વધુ
તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે. મામેરામાં કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ જે માંડવિયા હોય, જે આપણા પ્રસંગો હોય, એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવાનું રહેશે. મામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં. મામેરા પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. અને તમામને દાગીના લઈ દેવા હોય તો એ આગલે દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી ઢાલમાં એ દિવસે આ 1,51,000 થી વધારથી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં. પુરગતનો પ્રસંગ કે પુરગતમાં બાટલું, લોટો, બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. ભેટમાં જે વાહનો આપવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં આવે છે. આણાનો પ્રસંગ, દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે જ્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે. આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી 2 વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહેશે. બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. મુદ્દા નંબર 11, ઢૂંઢ જન્મદિવસ પ્રસંગે ઢૂંઢ પ્રસંગ આમંત્રણ કે રાવણું રાખવું નહીં. જન્મદિવસની ઉજવણી પ્રસંગે સદંતર બંધ કરવામાં આવે છે. જન્મદિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની આપણા સમાજની લાઇબ્રેરી હોય અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યથાશક્તિ ફાળો આપી શકશે. મુદ્દા નંબર 12, છૂટાછેડા બાબત. સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારી એકાબીજાના દીકરા દીકરીને સામસામે જોયા પછી સગું નક્કી કરવું. તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો. પ્રયત્નો કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે. સગાઈ માત્ર કરેલી હોય તો એનો 51,000 રૂપિયા અને 50% એ પૈકીની રકમ એ શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. છૂટાછેડા બાબત, લગ્ન કર્યા પછી છૂટું કરવાનું થયું કોઈ સંજોગોના કારણવશ તો એના માટે 2 લાખ રૂપિયા એ સમાજનો જે રિવાજ એ કરવામાં આવે છે. અને ત્રીજું, લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને 3 લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે. જે 2 લાખ રૂપિયા નક્કી કર્યા છે એમાંથી 50% રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. અને આ 3 લાખ જે સંતાન હોય તો એ 100% રકમ એ જે તે સંતાનોના નામે મૂકવાની રહેશે. એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં. મૈત્રી કરાર, હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય, આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી. પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસનવાળી કોઈ પણ પ્રકારની વસ્તુ, ગોળી, બીડી, અફીણ, આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બદીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે. મરણ પ્રસંગે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉંમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી, કઢી, તેલ અથવા ઘી વાપરવું. આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈ પણ વારને કવાર ન ગણવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઓલા પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા. જે કોઈ કવાર ના હોય, જે દાડે જન્મ આપવા એ ટાઈમે કોઈ વાર નથી હોતો
કોઈ બીજા પડામાં નથી હોતો તે એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની કે એની રાહ જોવી નહીં. મુદ્દા નંબર 16 ખાસ વિનંતી, દરેક ગામમાં કુટુંબ વાઇઝ આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આ જે આપણું આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના. દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની, તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના. આજે આ 16 જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભય હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી. અને હું આજે આ વોગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વોગરજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાંધછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યું એમ ને વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે. એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો. આ 16 મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે.